મોંઘવારીના સમયમાં વાલીઓ માટે મોટી રાહત। ગુજરાતમાં આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો નહીં થાય, પરંતુ શું માત્ર સસ્તા પુસ્તકો મળવાથી શિક્ષણની તમામ સમસ્યા દૂર થઈ જશે? રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે જાહેરાત કરી છે કે કાગળ, પ્રિન્ટિંગ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધવા છતાં આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવ યથાવત રહેશે। આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને સીધો ફાયદો થશે। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શિક્ષણનો ખર્ચ વધશે નહીં, જે ખરેખર આવકારદાયક નિર્ણય છે। પરંતુ એક સવાલ હજુ પણ ઊભો થાય છે, પુસ્તકો તો સસ્તા મળી જશે, પણ શું દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચી રહ્યું છે? આજે પણ ઘણા ગામડાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ છે। કેટલીક શાળાઓમાં પૂરતી શિક્ષણ હાજરી અંગે પ્રશ્ન ઉઠતા રહે છે અને અનેક વિદ્યાર્થીઓને સારી શૈક્ષણિક સુવિધા માટે સંઘર્ષ કરવો પડે છે। શિક્ષણ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નથી। સારી શાળા, પૂરતા શિક્ષકો અને આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન પણ એટલું જ જરૂરી છે। સરકારનો આ નિર્ણય વાલીઓ માટે ચોક્કસ રાહતરૂપ છે, પરંતુ હવે જરૂર એ છે કે રાજ્યના દરેક બાળકને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મળે। પુસ્તકોના ભાવ તો વધ્યા નથી, પણ શું શિક્ષણની ગુણવત્તા પણ એટલી જ ઝડપથી વધી રહી છે? તમારો અભિપ્રાય શું છે? કમેન્ટમાં જરૂર જણાવજો।